આ ચિંતનભાઈ વાત કરો. હાજી. ચિંતનભાઈ આપણે કલગી ચાર રસ્તાથી કઈ બાજુ આવવાનું? કોણ બોલો? કંદરભાઈ વાત કરું છું. પેલા રતન ટ્રેડર્સ માંથી કઈક પાર્સલ આવ્યું છે તે એડ્રેસમાં પેલું ઉપર દેખાતું નહીં એટલે. આપણે કલગી ચાર રસ્તા છે ને, હા સીમાંતાબન બિઝનેસ પાર્ક જોયું? સીમાંતાબન. એક મિનિટ હો. કયું શિવમ? સીમાંતાબન હરેકૃષ્ણ કોમ્પ્લેક્સ જોયું તમે? હરેકૃષ્ણ કોમ્પ્લેક્સ. અરે તમે કોમ્પ્લેક્સોના નામ ના લો, તમે કોઈ એરિયા હોય એવું કોણ? હું અહીંનો નહીં ભાઈ. પ્રીતમનગર. પ્રીતમનગર. પ્રીતમનગર થી તો હું આવ્યો. હા, તો- પ્રીતમનગર જ આવવાનું. હા તો આવી જાઓ, ઊભો છું. હે? પ્રીતમનગર ઊભો છું એમ કહું છું. હા તો આવી જાઓ ઓફિસે તમે. તમે કીધું પ્રીતમનગર આવું છું, તમે આવી જાઓ એમ કહું છું. એમ પેલું આગળ મને છે ને. પ્રીતમનગર. લો ભાઈ. હા. મેં ક્યાં કહું પ્રીતમનગર હું આવું છું? અભી હાલ તો તમે કીધું પ્રીતમનગર. મારા ભાઈ મારા. હા. એમ તમને કીધું કે મારી ઓફિસ પ્રીતમનગર છે, તમે અહીંયા આવી જાઓ એમ. પણ તો તમારી ઓફિસમાં એડ્રેસ પેલું સમજાતું નહીં એટલે મેં કીધું પ્રીતમનગર તમે નજીક જ હો તો હું આ ઉપર છું એમ. તમે અહીંયા મારી ઓફિસનું તમને આ નંબર ઉપર લોકેશન મોકલું છું. તમે મારામાં પેલું નહીં, વોટ્સએપ નહીં. તમારામાં વોટ્સઅપ નથી? ના. તમે ખાલી તમારા બિલ્ડિંગનો કલર છે. આપણા કલગીથી કઈ જમણી બાજુ કે ડાબી બાજુ? કલગીથી એટલે તમે કઈ બાજુ આવવાના છો? કલગીથી કઈ બાજુ જાઓ છો તમે? એના પર આધાર છે, જમણી બાજુ ડાબી બાજુ છો. એ તમે ડાબી બાજુ હો તો હું જમણી બાજુથી પેલું એ કરું એમ. તમે કઈ બાજુ એક્ઝેક્ટ ઉભા છો એ મને કહો તમે. એક્ઝેક્ટ છે ને, આ જો હું આ ચાર રસ્તે જ છું એવું છે. તમે આવી શકતા તો આવી જાઓ ને, તો નહીં તો હું કોઈ ભાઈ તમારે ઓળખીતા કોક ના હાલ દઉં એમ. અરે પણ હું ના આવી શકું. તમે જો કલગી ચાર તો હું અહીં નોટમાં લખી દઉં છું કે તમે ભાઈ ના આવ્યા એટલે ઇટ ઇઝ અનઅવેલેબલ એમ. કઈ વાંધો નહીં, એ રીતે કરી નાખો. નાખી દો. કઈ પાર્કિંગ પાર્કિંગ રતન ટ્રેડર્સનું કંઈક લુક કાપડનું છે. મારામાં કોઈ યાદ નહીં ભાઈ. ઓર્ડર ટ્રેડર્સ. મને તો ઓછી ખબર. હિંમત તમને મોકલી, તમે ફોન કરીને પૂછો ને કોણ રતન ટ્રેડર્સ છે. અરે સાંભળો, પણ કઈ જગ્યાની પાર્ટી છે હું તમને કહું છું. ઉપર એડ્રેસ શું કઈ લખ્યું એ એડ્રેસ છે ને એમાં ફાટી ગયું છે એટલે મને ખબર નહીં પડતી. બધું મારું એડ્રેસ ફાટી ગયું છે, તેનું એડ્રેસ ફાટી ગયું છે, બધા એડ્રેસ ફાટી ગયા છે પહેલા. મોહમ્મદ છે ને ભાઈ એક જ એડ્રેસ લખ્યું છે ને પહેલા નાખો. હું તમારા ફાધરની એજનો છું. આ કઈ વાંધો નહીં. હા પણ સાંભળો મારી વાત. હા. તમે છે ને જમણી બાજુ જાઓ ને તો તમારે અંડરબ્રિજ આવતો હશે. તમે ત્યાં ઉભા છો? મારી ડાબી બાજુ છે. ડાબી બાજુ. હા તમે યાર અહીંયા આવી જાઓ ને, હું નહીં ઉંમરલાયક વ્યક્તિ છું. 43 ડિગ્રી હોય ગરમીમાં ઊભો છું યાર. તમારે સહેજ કંઈક માણસાઈ હોય ને તો આવી જાઓ લેવા. અરે માણસાઈ તો બધી છે કાકા. હા. હવે જે તમારી જવાબદારી હોય ને એ તમારે પૂરી હા તો હું કરવાની. હવે મૂકી દઉં છું. ક્યાં મૂકી દો છો? એ જ તો પૂછું જ છું આ મૂકું. હા તો તમે કહો છો ને કે હું અહીંયા મૂકી દઉં છું. એક કામ કરો, આ બધાથી તમારે આગું રહેવું હોય તો કુકડી બોલી દો. હા, પડે. હા. તમારી સિસ્ટર લજ્જા સાથે અત્યારે હું બેઠો છું એમના પોડકાસ્ટ સ્ટુડિયોમાં, અને ત્યાંથી એમની ઈચ્છા હતી કે તમને હેરાન કરવામાં આવે. જસ્ટ રિયલાઇઝ થયું કે કેટલી મહેનતનું કામ છે.